જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે। જે લોકો આ વાર્તાને ધ્યાનથી સાંભળશે એમના ઘરમાં ક્યારે પણ કંકાસ નહીં થાય। એમના ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહેશે અને ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા રહેશે। મિત્રો, તમે સાંભળ્યું જ હશે કે જેના ઘરમાં રોજ ઝઘડો થાય છે, રોજ કંકાસ થાય છે, એ ઘરમાં ક્યારે પણ બરકત નથી આવતી, એ ઘરમાં ક્યારે પણ ધનનો લાભ નથી થતો અને જેના ઘરમાં સુખ શાંતિ હોય છે તેમના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને એ ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે। મિત્રો, આ વાર્તા સાંભળ્યા પછી આપણને જાણવા મળશે કે આપણે ઘરમાં ઝઘડાઓ કેમ ન કરવા જોઈએ અને જેના ઘરમાં લડાઈ ઝઘડા થાય છે એ ઝઘડાઓને કેવી રીતે રોકી શકે છે। કેમ કે ઘરમાં સુખ શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે જ્યાં સુખ શાંતિ હોય છે ત્યાં ધનની કમી નથી થતી અને જ્યાં કલેશ ઉત્પન્ન થાય છે, ઝઘડા ઉદ્ભવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી હોતો, ત્યાં હંમેશા દુઃખ અને ગરીબીનો વાસ થાય છે। મિત્રો, અધૂરું જ્ઞાન મેળવવું એ હંમેશા માટે ખતરનાક સાબિત થાય છે, માટે બની શકે તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળો। આ વાર્તા તમારા જીવનમાં ઘણી બધી શીખ આપશે। આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે, એટલે છેલ્લે સુધી જરૂર સાંભળજો। મિત્રો, એક મોર અને એક ઢેલની વાર્તા છે। મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે જો અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। મિત્રો, એક જંગલમાં મોર અને ઢેલ રહેતા હતા। મોર અને ઢેલ ખૂબ જ શાંતિથી સુખીથી આ જંગલમાં જીવન જીવી રહ્યા હતા। એક દિવસ ઢેલ મોરને કહે છે કે હે પ્રીતમ, આપણે અહીંથી બીજી જગ્યાએ જવું જોઈએ। આપણે ત્યાં જવું જોઈએ જ્યાં આપણા સમાજના લોકો રહેતા હોય, જ્યાં ઘણા બધા મોર અને ઢેલ રહેતા હોય, આપણે ત્યાં જવું જોઈએ। ત્યારે મોરે ઢેલને કહે છે કે આપણે ત્યાં જઈશું તો લડાઈ ઝઘડાઓ થશે, આપણને આ જંગલમાં કેટલા શાંતિથી રહીએ છીએ, આપણે ત્યાં જવાની શું જરૂર છે? પણ ઢેલ જીદ કરવા લાગે છે। આખરે ઢેલની જીદના કારણે મોર ઢેલની વાત માની જાય છે। મોર અને ઢેલ હવે એક નગરમાં પહોંચી જાય છે। એક નગરનો રાજા પશુ પક્ષીઓની ભાષાને આસાનીથી સમજતો હતો। આ રાજાએ એક એવા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો જેનાથી એ પ્રાણીઓ, જંતુઓ અને પક્ષીઓની ભાષા સમજી શકતો હતો। આ રાજા બધા જ પ્રકારના જીવોની ભાષાને સમજી શકતો હતો, દરેક જીવજંતુના અવાજને ઓળખી શકતો હતો અને એ શું કહેવા માગે છે એ પણ સમજી શકતો હતો। મોર અને ઢેલ આ રાજાના નગરમાં આવીને રહેવા લાગે છે। એક દિવસની વાત છે, રાજા રાણીને કહે છે કે રાણી, મને ખૂબ જ ભૂખ લાગી છે, તમે મને ભોજન ખવડાવી દો। પછી રાણી 32 ભાતના ભોજન બનાવીને એક થાળીમાં પાણીનો લોટો અને બીજા હાથમાં થાળી લઈને રાજાની પાસે પહોંચી જાય છે। રાણી જેવી ભોજનની થાળી રાજા પાસે મૂકે છે ત્યારે ભાતના કેટલાક દાણા નીચે પડી જાય છે। ત્યારે કેટલીક કીડીઓ ફરી રહી હતી તો એક કીડી ભાતના દાણાને લઈ ત્યાંથી જવા લાગે છે। રાજા બેઠો બેઠો આ બધું જોતો હતો। પછી એક કીડી પાસે બીજી મોટી કીડી આવે છે અને આ કીડીને કહે છે કે આ ભાતનો દાણો મને આપી દે અને તું પાછી જા અને પેલા રાજાની થાળીમાંથી બીજો ભાતનો દાણો લઈને આવ। બંને કીડીઓની વાતોને રાજા સાંભળી રહ્યો હતો, કેમ કે રાજા એમની ભાષા સમજી શકતો હતો। ત્યારે કીડી પેલી મોટી કીડીને કહે છે કે ના, હું નહીં જાઉં, આ વાત રાજાને ખબર પડી જશે તો રાજા મને મારી નાખશે। પછી મોટી કીડી પેલી કીડીને કહે છે કે તું જા, રાજાને ખબર નહીં પડે। પછી કીડી જવાની કોશિશ તો કરે જ છે પણ અડધા રસ્તામાંથી જ પાછી આવી જાય છે અને મોટી કીડીને કહે છે કે
ના, હું નહીં જાઉં. બની શકે કે રાજાને ખબર પડી જાય અને રાજા મને મારી નાખે. રાજા બંનેને જોઈ રહ્યો હતો તો મોટી કીડીને પણ ખબર પડી જાય છે કે રાજા આપણી વાતને સમજી રહ્યો છે. મોટી કીડી પેલી કીડીને કહે છે કે લાગે છે કે રાજા આપણી વાતને સમજી રહ્યો છે. રાજાએ આપણી વાતોને સાંભળી લીધી છે એટલે આપણને જોઈ રહ્યો છે. જો રાજાએ આપણી વાતોને સાંભળી લીધી અને જો આ વાત રાજા કોઈ બીજાને કહેશે તો એ જ સમયે રાજા પથ્થરનો બની જશે. રાજાએ બે કીડીની વાતોને ધ્યાનથી સાંભળી લે છે અને સમજી લે છે. રાજા વાતનો સાંભળી અને હસવા લાગે છે. રાજા હસવા લાગે છે એટલામાં રાણી રસોડામાંથી બહાર આવે છે. જેવી રાણી રસોડામાંથી બહાર આવે છે રાજા હસતા હસતા નજર પડે છે. રાણી રાજાને હસતા જોઈને વિચારવા લાગે છે કે કદાચ મારાથી ભૂલ થઈ ગઈ છે એટલા માટે રાજા સાહેબ હસી રહ્યા છે. રાણી રાજાની પાસે આવે છે અને કહે છે કે મહારાજ, શું મારાથી કોઈ ભૂલ થઈ છે? શું મારાથી કોઈ પાપ થયું છે કે તમે આટલા જોરથી હસી રહ્યા છો? આ ઘટના મોર અને ઢેલ રાજાના મહેલમાં ઝરૂખામાંથી જોઈ રહ્યા હતા. આ બાજુ રાજા કહે છે કે ના, કોઈ કારણ નથી, મને તો એમ જ હસવું આવી ગયું. હવે રાણીની જીદ કરવા લાગે છે અને કહે છે તમારે મને કહેવું જ પડશે, તમે કેમ હસી રહ્યા છો? રાજા વારંવાર ના પાડે છે કેમ કે રાજાને ખબર હતી કે કીડીએ કહ્યું હતું કે જો એમની વાત કોઈને કહેશે તો હું પથ્થરનો બની જઈશ. એટલા માટે રાજા રાણીને આ વાત કહેવા માગતો ન હતો. પરંતુ રાણી વારંવાર જીદ કરે છે અને કહે છે કે તમારે મને કહેવું જ પડશે કે તમે કેમ હસી રહ્યા હતા. જો તમે મને સાચો પ્રેમ કરો છો, જો તમે મને પોતાની પત્ની સમજો છો તો તમારે કહેવું જ પડશે કે તમે કેમ હસી રહ્યા હતા. હવે રાજા ધર્મ સંકટમાં પડી જાય છે. રાજા વિચારે છે કે જો હું આ વાત કોઈને કહીશ તો હું પથ્થરનો બની જઈશ અને પછી વિચારે છે કે જો હું નહીં કહું તો રાણી મારા પરથી વિશ્વાસ ઉઠી જશે. રાણી ખૂબ જ જીદ કરવા લાગે છે. આ ઘટના દૂર બેઠેલા ઢેલ અને મોર જુએ છે કે રાજા અને રાણી વચ્ચે કંઈક તો ચાલી જ રહ્યું છે. એમને પણ રાજા રાણી વચ્ચે શું ચાલી રહ્યું છે એ જાણવાની ઈચ્છા જાગી. મિત્રો, કહેવાય છે કે સ્ત્રી હઠ અને બાળહઠ ખૂબ જ અઘરી હોય છે. આ બંને હઠથી હંમેશા બચીને રહેવું જોઈએ. રાણી સ્ત્રી હઠની સામે રાજાએ નમવું જ પડે છે અને રાજા રાણીને કહે છે કે ઠીક છે, જો હું તને આ વાત તમને કહીશ તો પાછળથી તમારે પસ્તાવવું પડશે. રાણી કહે છે કે હમણાં તો તમે કહી રહ્યા હતા કે કોઈ વાત નથી, હું તો વગર કારણે હસતો હતો અને હવે કહો છો કે મારે પસ્તાવવું પડશે. રાણી કહે છે કે જરૂર કોઈ મોટી વાત હશે એટલે રાણી હવે વધારે જીદ કરવા લાગે છે. ત્યારે રાજા કહે છે કે ઠીક છે, જો તમે નથી માનતા તો ચાલો આપણે જંગલમાં જઈએ, ત્યાં હું તમને જણાવીશ. રાજા અને રાણી રથમાં બેસીને જંગલ જવા નીકળી જાય છે. મોર અને ઢેલ આ જોઈને એ પણ ઉડતા ઉડતા જંગલ તરફ જવા લાગે છે. જેવા રાજા અને રાણી ઘનઘોર જંગલમાં પહોંચી જાય છે ત્યાં મોર અને ઢેલ પણ એમની પાછળ ત્યાં પહોંચી જાય છે અને દૂરથી રાજા અને રાણીને જોયા કરે છે. હવે રાજા રાણીને પેલી વાત સાંભળવા લાગે છે. જેમ રાજા થોડી થોડી વાત રાણીને સંભળાવતો ગયો તેમ તેમ તે ધીરે ધીરે પથ્થરનો થવા લાગ્યો. જેવો રાજા અડધી વાત રાણીને સંભળાવે છે એટલે રાજા અડધો પથ્થરનો થઈ ગયો. એટલે રાજા ફરીથી રાણીને કહે છે કે રાણી, હું ધીરે ધીરે પથ્થરનો બનતો જઈ રહ્યો છું, તું પાછળથી ખૂબ જ પસ્તાઈશ. આ સાંભળીને રાણી કહે છે કે હે રાજા સાહેબ, હે મહારાજ, થોડીક તો વાત છે, થોડીક વાત બાકી છે અને પણ સાંભળવા તો દો.
આ બાજુ મોર અને ઢેલ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. હવે રાજાની બધી જ વાત જણાવી દે છે અને રાજા હવે સંપૂર્ણ રીતે પથ્થરનો બની જાય છે. રાણીની આ જીદના કારણે રાજા પથ્થરનો બની ચૂક્યો હતો. હવે રાણી જોર જોરથી રડવા લાગે છે. રાણી આ પથ્થરને હલાવે છે પણ આ પથ્થર હલતો નથી. રાજા પથ્થરનો બની જાય છે એટલે રાણી માથું પટકીને જોર જોરથી રડવા લાગે છે, વિલાપ કરવા લાગે છે. આ ઘટનાને મોર અને ઢેલ દૂરથી બેઠા બેઠા જોઈ રહ્યા હતા. રાણીનો વિલાપ જોઈને મોર અને ઢેલને દયા આવી જાય છે એટલે મોર અને ઢેલ કહે છે કે પ્રિયા, આ હોય તો સ્ત્રીહઠ. તમારી આ સ્ત્રીહઠના લીધે આવું થાય છે. આપણે જંગલમાં કેટલા શાંતિથી રહેતા હતા. ઢેલ અને મોર કહે છે કે આ રાણી ખૂબ જ દુઃખમાં છે. આપણે એની મદદ જરૂર કરવી જોઈએ. એ કેટલો વિલાપ કરી રહી છે. એની વધારે તો મદદ ન કરી શકીએ પણ કમસે કમ એને ધીરજ તો આપી શકીએ, સાંત્વના તો આપી શકીએ. આવું વિચારીને મોર અને ઢેલ રાણી પાસે જાય છે અને કહે છે કે રાણી સાહેબા, જે થયું એ બહુ ખોટું થયું છે પણ તમે હવે ધીરજ રાખો. તમારી પાછળ આખું રાજ્ય છે. રાજા તો હવે પથ્થરના બની ચૂક્યા છે. હવે તમારી જવાબદારી છે કે રાજ્યનો ભાર તમે ઉઠાવો. રાણી મોર અને ઢેલની વાત સાંભળ્યા પછી કહે છે કે તમે જ કહો, હું મારી જાતને કેવી રીતે સંભળાવું કેમ કે હવે તો મારું જીવન બરબાદ થઈ ગયું છે. મારો સંસાર વિખરાઈ ગયો છે કેમ કે મારા પતિ પથ્થરના બની ચૂક્યા છે. રાણીની આ વાત સાંભળીને ઢેલના મોઢામાંથી એવું નીકળી જાય છે કે રાજા પથ્થરના કેવી રીતે બની ગયા. રાજા તો માણસ હતા, સારા માણસ હતા અને પથ્થરના કેવી રીતે થઈ ગયા. રાણીએ આ જ વાત કહેવા લાગે છે કે જે કીડી વાત રાણીને રાજાએ કહી હતી, રાણીએ એ જ વાત મોર અને ઢેલને કહેવા લાગે છે. રાણી પણ ધીરે ધીરે પથ્થરની બની જાય છે. રાજા તો પહેલેથી જ પથ્થર થઈ ચૂક્યા હતા અને પછી જ્યારે રાણી પણ પથ્થરની બની જાય છે, આ જોઈ મોર અને ઢેલ પણ દુઃખી થઈ જાય છે. મિત્રો, આજના સમાજના લોકો જીદ કરે છે અને પછી એમને પસ્તાવાનો વારો આવે છે. મિત્રો, બધાને નિવેદન છે કે તમે ઘરમાં કોઈ બાબતે ખોટી જીદ ન કરશો કે જેનાથી પાછળ પસ્તાવાનો વારો આવે. એનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે. માટે કોઈ પણ વસ્તુ માટે જીદ ન કરો. સુખીથી જીવન જીવવા માટે ક્યારે પણ પત્નીએ પતિ સાથે કે પતિએ પત્ની સાથે ક્યારે પણ જીદ ન કરવી જોઈએ. જ્યારે કોઈ બાબત વધારે જીદ કરવાવાળી બની જાય છે ત્યારે ઘરમાં કંકાસ પેદા થાય છે, ઝઘડા થવાનું શરૂ થઈ જાય છે. ધીમે ધીમે ઘરમાંથી રૂપિયા, ધન અને સંપત્તિનો નાશ થવા લાગે છે. ઘરમાં ગરીબી તરફ ધકેલાઈ જાય છે. ઘરના કોઈપણ સભ્યએ કોઈપણ પાસે કોઈ પણ જીદ ન કરવી જોઈએ, નહીં તો આપણને પસ્તાવાનો વારો આવી શકે છે. તો મિત્રો, તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂર લખજો. અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો.